નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 9મા ધોરણની અંદર આપણે પ્રકરણ 9 બળ અને ગતિના નિયમોની ચર્ચા કરી રહ્યા છીએ. ગયા લેક્ચરની અંદર આપણે વેગમાન સંરક્ષણના નિયમનો અભ્યાસ કરી ગયા હતા. ફરીથી એક વખત લઈ લઈએ કે વેગમાન સંરક્ષણનો નિયમ કોને કહેવાય. તો વેગમાન સંરક્ષણનો નિયમ મતલબ પદાર્થના વેગમાનનું સંરક્ષણ થાય છે. સંરક્ષણ થવું એટલે જેટલો પહેલાં પૂર્વવત હતો એટલો જ પ્રક્રિયા પછી છે, તેનું વેગમાન બદલાતું નથી. તો નિયમ કેવો હતો? અલગ કરેલા તંત્રનું, અલગ કરેલું તંત્ર એટલે જેના ઉપર કોઈ પણ બાહ્ય બળ લાગતું નથી તેવું અલગ કરેલા તંત્રનું પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન હંમેશા અચળ રહે છે. તેનું વેગમાન સરખું રહે છે, વેગમાન બદલાતું નથી. તો આપણે અલગ કરેલા તંત્રના વેગમાનને લગતો નિયમ સમજી ચૂક્યા હતા. એમાં ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ પણ સમજી ચૂક્યા હતા કે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. જ્યાં ક્રિયાબળ હોય ત્યાં પ્રતિક્રિયાબળ હોય જ છે, પણ સરખા મૂલ્યના દિશા પરસ્પર વિરોધી છે. બરાબર. તો વેગમાન સંરક્ષણના નિયમ આધારિત આપણે આજે દાખલા ગણીએ. ઉદાહરણ 9.6 આપણને આપેલો છે. સરસ ઉદાહરણ છે. શું કીધેલું છે? 20 ગ્રામ દળ ધરાવતી ગોળી છે. તો આપણી પાસે એક પિસ્તોલ છે અને એની અંદર એક ગોળી આવેલી છે. કંઈક આ પ્રકારે છે. બરાબર. આ પ્રકારે પિસ્તોલ દોરી શકાય. તો શું કહે છે કે 20 ગ્રામ દળ ધરાવતી ગોળી, તો એની અંદર એક ગોળી હશે આ રહી આ પ્રકારે. તો આ જે ગોળી છે એ ગોળીનું દળ 20 ગ્રામ આ બંદૂકની ગોળી અંદર ભરેલી છે. તો ધારો કે આપણે કહી દઈએ કે બંદૂકની ગોળીનું દળ, તો અહીંયા આગળ બધી ભૌતિક રાશિ લખી શકાય કે ભાઈ બંદૂકની ગોળીનું દળ M1 બરાબર કેટલા છે? 20 ગ્રામ. ગ્રામ નહીં ચાલે, એને કિલોગ્રામમાં ફેરવી કાઢીએ તો 20 ભાગ્યા 1000 કિલોગ્રામ, 2 ભાગ્યા 100 કિલોગ્રામ. કોનું દળ છે? આ બંદૂકની ગોળીનું. ચલો, 2 કિલોગ્રામ દળ ધરાવતી પિસ્તોલ છે, મતલબ આ પિસ્તોલ છે એનું દળ 2 કિલોગ્રામ છે. તો લખી શકાય પિસ્તોલનું દળ M2 બરાબર 2 કિલોગ્રામ. હવે પિસ્તોલ દ્વારા 150 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગોળીને છોડવામાં આવે છે. મતલબ આ ગોળી અહીંથી આમ ગતિ કરી રહી છે, આ ગોળી અહીંયા આગળ ગતિ કરી રહી છે. તો એનો વેગ આ દિશામાં હશે. બરાબર. ધારો કે કોનો વેગ લખું છું? ગોળીનો વેગ કેટલો છે? 150 મીટર પ્રતિ સેકન્ડના વેગથી છોડવામાં આવે છે. ગોળીનો પ્રારંભિક વેગ ધારી લઈએ આપણે. પ્રારંભિક વેગ u1 બરાબર કેટલા થઈ જશે? 0, કારણ કે બંદૂકની ગોળી સ્થિર છે અને બંદૂકનો પ્રારંભિક વેગ u2 બરાબર પણ 0, કેમ કે પ્રારંભિક સ્થિતિ છે. અહીં લખી શકાય પ્રારંભિક સ્થિતિ અને આ અંતિમ સ્થિતિ. બરાબર. બંદૂકની ગોળી આ દિશામાં જાય છે અને બંદૂક આ દિશામાં ગતિ કરી છે. આપણા પાસે જ્યારે બંદૂક હોય અને આપણે બંદૂકને આમ છોડીએ તો ગોળી ક્યાં જશે? આગળ, અને બંદૂક ક્યાં આવશે? પાછળ. આપણે જ્યાં બંદૂક પાછળ આવે છે એનો વેગ શોધવાનો છે. તો પ્રારંભમાં તો આખું તંત્ર સ્થિર જ છે, માટે ગોળીનો પ્રારંભિક વેગ 0, બંદૂકનો પ્રારંભિક વેગ પણ 0. હવે મારે લખવું તો લખી શકાય કે ગોળીનો અંતિમ વેગ v1 બરાબર 150 મીટર પ્રતિ સેકન્ડ અને બંદૂકનો અંતિમ વેગ v2 બરાબર કેટલા? આ આપણે શોધવાનું છે. આખા દાખલાની અંદર ફરીથી કોઈ સમજી લઈએ. તમારી પાસે એક બંદૂક છે જેની અંદર પિસ્તોલ છે, જેની અંદર એક ગોળી ભરેલી છે. બંદૂકનું દળ 2 કિલોગ્રામ છે, ગોળીનું દળ 2 ભાગ્યા 100 મતલબ 20 ગ્રામ આપેલું છે. બંદૂકમાંથી જ્યારે ગોળી છૂટે છે આ દિશામાં, તો બંદૂકની ગોળી આ દિશામાં v જેટલા વેગથી ગતિ કરે છે અને એ જ વખતે આ બંદૂક પાછી પડે છે. તો આ v2 બરાબર કેટલા? એને કહેવામાં આવે છે રિકોઇલ વેગ.
મતલબ એક તંત્ર છે, તંત્રના ઘટકો છે. કેટલા ઘટકો છે? તો કે બે ઘટકો કયા? બંદૂક વત્તા ગોળી. તો લખી શકાય ભાઈ વેગમાન સંરક્ષણના નિયમ મુજબ, બરાબર. લખીએ અહીંયા કે ભાઈ વેગમાન સંરક્ષણના નિયમ મુજબ તંત્ર, હવે તંત્રમાં શું આવશે? તંત્રમાં આવશે બંદૂક વત્તા ગોળી. તો અહીં લખી શકાય તંત્ર કૌંસમાં બંદૂક વત્તા ગોળીનું પ્રારંભિક વેગમાન બરાબર તંત્રનું અંતિમ વેગમાન. ચલો, પ્રારંભિક વેગમાન બંદૂક અને ગોળીનું m1u1 વત્તા m2u2 બરાબર m1 એટલે ગોળીનું દળ, u1 એટલે ગોળીનો વેગ, m2 એટલે બંદૂકનું દળ અને u2 બંદૂક અને પિસ્તોલ બે એક જ છે, બરાબર. ચલો અહીં લખી શકાય m1 v1 વત્તા m2 v2. યાદ રાખજો દળ કોઈ દિવસ બદલાતું નથી, માટે અહીંયા m1 હોય તો અહીંયા m1 જ આવે, પણ અહીંયા u1 હોય તો અહીંયા v1 થઈ જાય. પ્રારંભિક વેગ આ અંતિમ વેગ, પ્રારંભિક આ અંતિમ વેગ. ચલો હવે લખી નાખીએ. અહીંયા આગળ તો શૂન્ય થઈ જશે કારણ કે બંનેના વેગ જુઓ 0 છે, માટે અહીંયા તમે 0 મૂકો નહીં, 0 મૂકો એટલે આ તો 0 થઈ જશે. અહીં કેટલા આવશે? m1 v1 વત્તા m2 v2. ચલો આપણે શું શોધવાનું છે? આ શોધવાનું છે. તો લખી શકાય m2 v2 બરાબર માઇનસ m1 v1 અને v2 બરાબર કેટલા થશે? માઇનસ m1 v1 અપોન m2. આ આપણને એક સૂત્ર મળે છે. હવે માત્ર એમાં મારે કિંમતો મૂકવાની છે. જેવી કિંમતો મૂકીએ એવો આપણને જવાબ મળી જશે. ચલો માઇનસ m1 બરાબર કેટલા? ગોળીનું બંદૂકનું પ્રારંભિક દળ 2/100 કિલોગ્રામ. તો અહીંયા 2 લખીશ ભાગ્યા 100 કિલોગ્રામ. ચલો v1, ચલો v1 એટલે કેટલા થઈ જશે? તો કે 150 અને m2 એટલે કેટલા? તો કે 2 કિલોગ્રામ. તો m2 એટલે મૂકી દઈએ 2 કિલોગ્રામ. અહીંથી આ 2 જશે, અહીંથી આ 2 જશે, અહીંથી આ 0 જશે, અહીંથી આ 0 જશે. -15/10 તો v2 બરાબર -1.5 મીટર પ્રતિ સેકન્ડ છે. ચલો ઋણ નિશાની શું દર્શાવે છે? તો કે ઋણ નિશાની એવું દર્શાવે છે કે જે દિશામાં બંદૂકની ગોળીનો વેગ છે એનાથી વિરુદ્ધ દિશાની અંદર બંદૂકનો વેગ છે. અને આપણે સમજી શકીએ છીએ કે જ્યારે આપણે બંદૂકમાંથી ગોળી બહાર નીકળે તો ગોળી કઈ દિશામાં? આગળની દિશામાં, અને બંદૂકનો રિકોલ કઈ દિશામાં પડે? પાછળની દિશામાં. બંનેના વેગ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. આ વેગ આ દિશામાં છે, બંદૂકની ગોળી આ દિશામાં, વેગ આ દિશામાં. તો લખી શકાય અહીં ઋણ નિશાની બંદૂકનો વેગ ગોળીના વેગથી વિરુદ્ધ દિશામાં છે તેમ સૂચવે છે, બરાબર. તો આ રીતે વેગમાન સંરક્ષણના નિયમનો ઉપયોગ કરીને તમે દાખલો ગણી શકો છો, બરાબર. લખી નાખજો. ચાલો એક બીજો દાખલો જોઈએ. 40 કિલોગ્રામ દળ ધરાવતી એક છોકરી, મતલબ એક છોકરી છે જેનું દળ 40 કિલોગ્રામ છે, 5 મીટર પ્રતિ સેકન્ડ જેટલા સમક્ષિતિજ વેગથી ગતિ કરી રહી છે. તો આ એક દાખલા તરીકે છોકરી છે કોઈ, આ એનું દળ આપણે m1 લઈ લઈએ. 40 કિલોગ્રામ દળ ધરાવતી છોકરી છે અને એ આમ ગતિ કરી રહી છે. તો પ્રારંભિક વેગ એનો લઈ લઈએ u, પ્રારંભિક વેગ લઈ લઈએ. અને એ કેટલો વેગ છે? 5 મીટર પ્રતિ સેકન્ડ જેટલા સમક્ષિતિજ વેગથી ગતિ કરે છે. તો 5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી આ છોકરી ગતિ કરી રહી છે. 3 કિલોગ્રામ દળ ધરાવતું, હવે એક પાટિયું છે, અહીંયા આ પાટિયું છે,
એનું દળ M2 લઈ લો, કેટલું છે 3 કિલોગ્રામ. ગરગડીવાળું પાટિયું છે. આ સ્થિર છે, જુઓ સ્થિર પાટિયું છે, એટલે એનો પ્રારંભિક વેગ, આનો U1 કહી દઈએ તો આનો વેગ U2 બરાબર 0. બરાબર. તો આ તંત્રનું પ્રારંભિક થઈ ગયું આટલું. આ તંત્ર થઈ ગયું, એનો પ્રારંભિક વેગમાન આટલું થઈ ગયું. હવે આ પ્રારંભિક બાબત છે, તો આ પ્રારંભિક વેગમાન, હવે કઈ પ્રક્રિયા થાય છે? તો આ સ્થિર પાટિયા પર આ છોકરી આવી અને આમ કૂદે છે અહીંયા આગળ. તો હવે પછીની પ્રક્રિયા કઈ? પ્રારંભિક વેગમાન પછીની પ્રક્રિયા. તો આ પાટિયા ઉપર બરાબર આ છોકરી કૂદે છે અને આમ ગતિ કરી રહ્યું છે. તો પાટિયું ગતિ કરે એટલે એનો અંતિમ વેગ બી થઈ જશે. હવે બંનેનો વેગ તો સરખો જ ગણાશે ને, કારણ કે છોકરી પાટિયા પર કૂદી ગઈ છે અને હવે બંનેનું દળ સરખું થઈ જશે. તો કુલ દળ કેટલું થઈ જશે? તો કુલ દળ M બરાબર M1 પ્લસ M2, એટલે કુલ દળ કેટલું થઈ જશે? 43 કિલોગ્રામ. થાય કે નહીં કુલ દળ? કેમ કે છોકરી હવે પાટિયા ઉપર બેસી ગઈ છે. તો છોકરીનું દળ કેટલું? તો 40 કિલોગ્રામ. પાટિયાનું દળ કેટલું હતું? તો કે 3 કિલોગ્રામ. છોકરીનો વેગ કેટલો હતો? 5 મીટર પ્રતિ સેકન્ડ. પાટિયું સ્થિર હતું. તો હવે આ તંત્રનું અંતિમ વેગમાન શોધો. તો આ આપણી કઈ સ્થિતિ છે? પ્રારંભિક સ્થિતિ. અને આ આપણી કઈ છે? અંતિમ સ્થિતિ. તો રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ શું કહે છે? કે તંત્રનું પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન. વેગમાન બદલાતું નથી. તો લખી શકાય કે ભાઈ વેગમાન સંરક્ષણના નિયમ મુજબ તંત્રનું પ્રારંભિક બરાબર અંતિમ વેગમાન. ચલો પ્રારંભિક વેગમાન દળ ગુણ્યા વેગ M1 U1 અને અંતિમ વેગમાન તો જો એક જ થઈ જશે, કેમ કે બીજો ભાગ નથી. ચલો હવે આપણને ખબર છે કે ભાઈ પ્રારંભિક વેગમાન M1, તો M1 કેટલા? 40. U1 કેટલા? 5 વત્તા M2 કેટલા? તો કે 3 અને U2 કેટલા? તો કે 0. M દળ કેટલું? તો કે 43 મૂકી શકાય. અહીંયા આગળ V, તો 40 ગુણ્યા 5 આ તો 0 થઈ જશે, એટલે અહીંયા આગળ આવશે 200 બરાબર 43 V. V બરાબર 200 ભાગ્યા 43, એટલે V બરાબર 4.45. 4.45 કે લગભગ એટલો જ જવાબ આવશે, અથવા તો 55 કહો કે 65 કહો. એક્ઝેક્ટ જઈએ તો 4.65 મીટર પ્રતિ સેકન્ડ. તો લખી શકાય છોકરી વત્તા પાટિયાનો સંયુક્ત વેગ V બરાબર 4.65 મીટર પ્રતિ સેકન્ડ હશે. અને એ કયો હશે? અંતિમ વેગ હશે. કેટલો? 4.65 મીટર પ્રતિ સેકન્ડ. તો આ રીતે રેખીય વેગમાન સંરક્ષણના નિયમના કોઈ પણ દાખલા આપેલા હોય તો ગણી શકાય છે. આપણે માત્ર પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાનની સરખામણી કરવાની હોય છે કે પ્રક્રિયા પહેલાનું વેગમાન બરાબર પ્રક્રિયા પછીનું વેગમાન. જેટલું વેગમાન પ્રક્રિયા પહેલા છે એટલું વેગમાન પ્રક્રિયા પછી છે. પદાર્થનું વેગમાન બદલાતું નથી. બરાબર? ગણી લેજો. ચલો એક બીજો દાખલો આપેલો છે, બહુ સરસ દાખલો છે. તો કે હોકીની પ્રતિસ્પર્ધી ટીમના 2 ખેલાડીઓ છે. એટલે હોકીની રમત ચાલી રહી છે અને બંને ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. તો બંને ખેલાડીઓ દોડી રહ્યા છે.
આ ટીમના બે ખેલાડીઓ દડાને ફટકારવાના પ્રયાસ વખતે એકબીજા સાથે અથડાય છે. મતલબ બંને એકબીજાથી વિરુદ્ધ દિશામાં દોડતા આવીને બંને અથડાઈ રહ્યા છે. તો આપણા માટે આ ખેલાડી નંબર 1 બરાબર. તો એ આ દિશામાં ગતિ કરી રહ્યો છે. આને જમણી દિશા કહી દઈએ. ચલો આ ખેલાડી નંબર 2. ચલો આ બીજો ખેલાડી છે. બીજો ખેલાડી આ દિશામાં ગતિ કરી રહ્યો છે. આને ડાબી બાજુ કહી દઈએ. બરાબર. તો આ ખેલાડી 1 છે, આ ખેલાડી 2 છે. ચલો ખેલાડી 1નું દળ m1 બરાબર 60 કિલોગ્રામ. એનો પ્રારંભિક વેગ u1 બરાબર 5 મીટર પ્રતિ સેકન્ડથી જમણી બાજુ ગતિ કરી રહ્યો છે. અહીંયા ક્યાંક દડો હશે એમની બંનેની વચ્ચે. આ બંને ખેલાડીઓ એકબીજાથી વિરુદ્ધ દિશામાં, એક ખેલાડી આ દિશામાં અને એક ખેલાડી આ દિશામાં ગતિ કરી રહ્યો છે. બંને ખેલાડી પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરી રહ્યો છે. ચલો પહેલા ખેલાડીનું દળ 60 કિલોગ્રામ, વેગ 5 મીટર પ્રતિ સેકન્ડ. ચલો બીજા ખેલાડીનું દળ m2 બરાબર 55 કિલોગ્રામ અને એનો વેગ, અચ્છા પ્રારંભિક વેગ એટલે u2 બરાબર 6 મીટર પ્રતિ સેકન્ડ. યાદ રાખો એક ખેલાડી જમણી બાજુ ગતિ કરી રહ્યો છે, એક ખેલાડી ડાબી બાજુ ગતિ કરી રહ્યો છે. આ આપણું પ્રારંભિક બાબતોથી આટલું માહિતી મળે. હવે શું કહે છે? બંને ખેલાડી એકબીજા સાથે અથડાય છે. હવે બંને ખેલાડી એકબીજા સાથે અથડાય છે એટલે એક ખેલાડી કંઈક આ દિશામાં પડશે અને બીજો ખેલાડી એની સાથે કંઈક આ દિશામાં ગતિ કરી રહ્યો છે. હવે બંને ખેલાડી એકબીજા સાથે અથડાઈ જાય છે. તો બંને ખેલાડી જ્યારે એકબીજા સાથે અથડાઈ જાય છે તો પછી દળ બંનેનું સરખું થઈ જાય અને બંને કોઈ એક દિશામાં પડે છે. કઈ દિશામાં પડે છે? આ દિશામાં પડે છે કે આ દિશામાં પડે છે? તો એમનો વેગ કેટલો અને કઈ દિશામાં છે એ શોધવાનો છે. બરાબર. તો અહીં લખી શકાય કે ભાઈ બંનેનું સંયુક્ત દળ કેપિટલ M બરાબર m1 વત્તા m2 કેટલું છે? 60 અને 55 105 કિલોગ્રામ, 115 કિલોગ્રામ સોરી. બરાબર. અને બંનેનો અંતિમ વેગ v બરાબર કેટલો? તો આ શોધવાનું છે. બરાબર. આ સ્થિતિ કઈ છે? તો કે આ સ્થિતિ છે પ્રારંભિક સ્થિતિ અને આ સ્થિતિ છે અંતિમ સ્થિતિ. બરાબર. ફરીથી એક વખત દાખલો સમજી લઈએ. આ પહેલો ખેલાડી છે જમણી દિશામાં ગતિ કરી રહ્યો છે. આ બીજો ખેલાડી છે ડાબી દિશામાં ગતિ કરી રહ્યો છે. બંને હોકીની રમતમાં દડાને મારવા માટે, ફટકારવા માટે દોડી રહ્યા છે. પહેલા ખેલાડીનું દળ 60 કિલોગ્રામ, વેગ 5 મીટર પ્રતિ સેકન્ડ જમણી દિશામાં. બીજા ખેલાડીનું દળ 55 કિલોગ્રામ, વેગ 6 મીટર પ્રતિ સેકન્ડ ડાબી બાજુ. આ બંને ગતિ કરતા આવીને અથડાય છે. હવે અથડાય છે તો બંનેનું દળ ભેગું થઈ જાય છે, એકબીજા ઉપર પડી જાય છે. હવે ડાબી બાજુ પડે છે કે જમણી બાજુ પડે છે આપણે શોધવાનું છે અને એ પડે છે તો કેટલા વેગથી પડે છે એવું આપણે અહીંયા આગળ શોધવાનું છે. આપણા માટે આ પ્રારંભિક સ્થિતિ છે, આ અંતિમ સ્થિતિ છે. તંત્રનું પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન. કયા નિયમ પ્રમાણે? તો કે રેખીય વેગમાન સંરક્ષણના નિયમ મુજબ. લખો અહીંયા આગળ લખી શકાય કે ભાઈ રેખીય વેગમાન સંરક્ષણના નિયમ પ્રમાણે તંત્રનું પ્રારંભિક વેગમાન બરાબર તંત્રનું અંતિમ વેગમાન. ચલો પ્રારંભિક વેગમાન મતલબ દળ ગુણ્યા વેગ. m1 u1 m2 u2 બરાબર માઇનસ અહીંયા આગળ આવશે તંત્રનું અંતિમ મતલબ હવે તો સંયુક્ત થઈ ગયું છે એટલે mv. ચલો દળ કેટલું? 60 ગુણ્યા 5, 60 ગુણ્યા 5 વત્તા અહીં કેટલા થઈ જશે? 55 ગુણ્યા -6 mv. એમની જગ્યાએ મૂકી દઈએ કે
115 ગુણ્યા v. હવે પ્રશ્ન એ થશે કે અહીંયા આગળ માઇનસ કેમ મૂક્યા આપણે? તો માઇનસ એટલા માટે મૂક્યા છે કે ભાઈ એક વેગ જમણી તરફ છે, બીજો વેગ ડાબી તરફ છે. તો એક વેગ કરતાં બીજા વેગની દિશા જુદી લેવા માટે માઇનસ નિશાની મૂકવી પડે. આ બતાવે છે જમણી બાજુનો વેગ, આ બતાવે છે ડાબી બાજુનો વેગ. દળમાં તો કોઈ દિશા હોતી નથી કેમ કે દળ અદિશ રાશિ છે. તો આ 55 એટલે 5 અને આ 6 માટે માઇનસ મૂકેલા છે. આ જમણી બાજુનો પ્લસ લેવો હોય તો ડાબી બાજુનો મારે માઇનસ લેવો પડે. વેગ, આ વેગ આપણે શોધવાનો છે કે પ્લસ આવે છે કે માઇનસ આવે છે. બરાબર? ચલો તો અહીંયા આગળ મૂકી શકાય 300 વત્તા ઓછા 330 115 v. 300 ઓછા 330 બરાબર 115 v. માટે v બરાબર -30 ભાગ્યા 115 બરાબર -0.26 મીટર પ્રતિ સેકન્ડ. તો કઈ દિશામાં વેગ હશે? માઇનસ દિશાની આપણે કોના માટે દર્શાવી હતી? કે ડાબી બાજુની હતી. મતલબ બંને ખેલાડીઓ ડાબી બાજુની દિશામાં અથડામણ બાદ સંયુક્ત રીતે 0.26 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરશે અને જમીન ઉપર પડશે. બરાબર? તો આ રીતે કોઈ પણ દાખલા ગણી શકાય છે. તમે આકૃતિ દોરીને એને મેઝર કરો તો તમને કોઈ પણ દાખલો સહેલો થઈ જાય. બરાબર? અહીંયા આગળ આપણે આ આકૃતિ દોરીને આ વાત કરેલી છે કે ભાઈ આ પ્રારંભિક સ્થિતિ છે, આ અંતિમ સ્થિતિ છે. અને કોઈ પણ દાખલાની અંદર આપણે આ રીતે જ કરીએ છીએ કે ભાઈ વેગમાન સંરક્ષણના નિયમ પ્રમાણે પ્રારંભિક બાબત બરાબર અંતિમ બાબત અને પછી આ પ્રમાણે દાખલો એનો ગણી શકાય. રેખીય વેગમાન સંરક્ષણના 3 દાખલા આપણે લીધા. બહુ મહત્વના દાખલા છે. બાકીના દાખલા તમે જાતે ગણજો. બરાબર?